जय जोहार जय आदिवासी राम राम। અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ઘણા સમયથી આપણે વિડીયો નથી બનાવવાનું કારણ છે મિત્રો, થોડીક તબિયતમાં વધઘટ સુધારા વધારા થઈ રહી છે ઉનાળાના લીધે, એટલે બ્લોગ બનાવતા નહીં। અને એક તો છોકરા આવેલા છે જોડે, એટલે મોબાઈલ રહેવા નથી દેતા, એમાં નેટ નહીં રહેતું, કારણ કે આખો દી મોબાઈલ જોયા કરે ને એટલે વિડીયો નહીં બનાવતા। અને હવે લગભગ સમય સંજોગ તબિયત બધું સારું થઈ જાય પછી કાયમ વિડીયો આવશે મિત્રો, તો તમારે જોવાનું રહેશે। કારણ કે આજે ફર્સ્ટ ટાઈમ મગફળી ઉપાડવા જઈએ છીએ સાસરીની અંદર, તો ટ્રેક્ટર પણ અમારે આવી ગયું છે કેનાલે આવી જશે ટ્રેક્ટર, અને બધા લોકો અમારે આજે ગામથી આવેલા છે, બધા દાડિયા બધા વહી જ જશે। તો મિત્રો જો આપણે તો કેનાલ ચાલુ થઈ ગઈ છે, ચોમાસો હવે ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે, કારણ કે આટલી બધી કેનાલ છે, હવે પાણીની ટેન્શન નહીં, ઝંઝટ નહીં, વાવેતર જ કરવામાં આવે, કઈ વાસણ નહીં આવે, કલા બોગલા એવું કરે। તો મિત્રો અમારા માણસો સામે જાય છે, એકદમ ક્લિયર દેખાય ને રોડ પર, ટ્રેક્ટર પછી બતાવું મેં તમને। ગાઈસ ખેતર આવી ગયું મારું, પ્રદ્યુમાં આવ્યો છે મામાને, એમાં કેવી ઉપાડે ને કેવી તનવીર ના બહી જ જશે મજાનો, સરસ મજાનો મગફળી ઉપાડવા આવી છે। ચાલ તનવીર, તો મિત્રો મગફળી છે આ બધી ઉપાડવાની જ છે, બહુ કામ છે હમણાં, તારે કામ ખૂટે જ નહીં ગાઈસ। આયુષ્માન નવો બનાવ બધું આ રહે કે ત્યાં જતો રહે, તો ટ્રેક્ટરે બોઈ જતો તા, હવે તો એવું કરજે, ઢાબા ઉપર નહીં ચડતો હે, હા ઢાબા ઉપર ચડીને મહતી નહીં કરતા હે, પડી હળી જાય એમ થાય માથા કૂટ। સાડા 5 વાગી ગયા અને સુડીને અમે હાયલા છે સરસ મજાના, અને આ બધા આપણા મલકના માણસો છે, આખી દાળ મગફળી થતી છે, અને આવી મગફળી છે સરસ મજાની। હવે કઈ રીને જવાશે गाँव में, गाँव में रही जवा है तो ट्यूशन किया ना, तो गाँव में जवा है
હતા તો હાલે ચાલો